જેતપુર નજીકની હોટલમાં એલસીબીએ દરોડો પાડીને દૂધની ચોરી પકડી પાડી છે। આ બનાવમાં 2 ટેન્કરમાંથી 500 લીટરથી વધુ દૂધની ચોરી કરવામાં આવી હતી। સાથે દૂધની ઘટ પૂરી કરવા તેટલું જ પાણી ટેન્કરમાં ભેળવવામાં આવતું હતું। જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો। આ દરોડામાં એલસીબીએ માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણીની ભેળસેળ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું। આ મામલામાં એલસીબીએ 6 શખ્સોની ધરપકડ કરી છે। એલસીબીએ દૂધના 2 ટેન્કર, બોલેરો પિકઅપ વાન, 7 મોબાઈલ ફોન, 4 પ્લાસ્ટિકની ટાંકી અને 2 ઇલેક્ટ્રિક મોટર સાથે અન્ય સાધનો મળીને કુલ ₹24,43,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે। એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા, પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદરૂપ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે। જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે। 2 ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા, જસા કલોત્રા, અર્જુન ભારાઈ એ લોકો જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે। અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે। હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે। પહેલાં હોટલનું નામ સોરઠ હતું, હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે। એટલે આ 15-20 દિવસથી આ કારસ્તાન ચાલુ હતું।